શ્રી ઉમિયા વિદ્યા મંદિર આંદરડા ગામ ખાતે આજે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામના સરપંચ શ્રી, મુખ્ય મહેમાન શ્રી જયસુખભાઈ દેસાઈ, ગામના મુરબ્બી શ્રી સવજીભાઈ સંઘાણી, બંને શાળાનો સ્ટાફ, શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજની સલામી અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી જયસુખભાઈ દેસાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અંગે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશની આઝાદી માટે કરાયેલા સંઘર્ષને યાદ કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સ્વાતંત્ર્ય દિનના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે દેશની આઝાદી અનેક શહીદોના ત્યાગ અને બલિદાનનું પરિણામ છે. તેથી દરેક નાગરિકે દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવી જોઈએ. ખાસ કરીને યુવા પેઢીએ શિક્ષણ, શિસ્ત, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમને જીવનનો આધાર બનાવવો જોઈએ. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો, વાલીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનો આભાર શાળાના આચાર્ય ભોજાણી સાહેબ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની ઉર્મિલાબેન અને વિનીતાબેન દ્વારા કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલમાં સંપન્ન થયો હતો. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી.